Once again, welcome everyone in World of Chemistry. In World of Chemistry, we are discussing the chemical kinetics, or you can say kinetics of the chemical reactions. In last few sessions, we are see the first order, second order, and third order, zeroth order reactions, rate constant equations and their derivation. એ બધા જના વેગ અચળાંકનું સમીકરણ અને એની તારાવણીઓ આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ. Now, this is the pseudo first order reaction means આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇટ મીન્સ કે આનું નામ જ સજેસ્ટ કરે ફર્સ્ટ ઓર્ડર છે પણ એનો આભાસ થતો હોય એવું. જેમ આપણે ઉનાળાની અંદર સમર સિઝનની અંદર એવું જોઈએ કે રોડ ઉપર આપણને પાણી હોય એવું દેખાય, મૃગજળની ઘટના જે આપણે કહીએ એવો આભાસ થાય. તો સેમ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇટ મીન્સ પ્રક્રિયા જે એ હોય સેકન્ડ ઓર્ડર અથવા થર્ડ ઓર્ડર પણ આપણને એવું દેખાય જોવા ઉપરથી કે એ પ્રક્રિયા જે એ ફર્સ્ટ ઓર્ડરની છે. સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક રિએક્શન છે, દાખલા તરીકે A+B જૂની અને જાણીતી જ રિએક્શન, જેમાંથી આપણને પ્રોડક્ટ મળે. આ રાસાયણિક પ્રક્રિયા જે એની અંદર પ્રક્રિયક A અને B લીધેલા છે. સે ફોર એક્ઝામ્પલ ઇન કેમેસ્ટ્રીની અંદર જો વાત કરું તો દેર ઇઝ અ ખાંડ પ્લસ વોટર H2O. આ જે દ્રાવણ જે એને આપણે કહીએ ખાંડ. ઇટ મીન્સ કે સુક્રોઝ C12 H22O11 પ્લસ H2O. પાણી સાથે પ્રક્રિયા થાય એટલે આના ફ્રેક્શન પડીને બે મોલેક્યુલ્સ છૂટા પડે. એક ગ્લુકોઝ C6H12O6 પ્લસ C6H12O6. ઇટ મીન્સ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. આ જે કેમિકલ રિએક્શન છે એની અંદર આપણે બે પ્રક્રિયક લીધેલા છે A એન્ડ B, અને એમાંથી આપણને નિપજ મળે છે. ના વોટ ઇઝ હેપન, આ પ્રક્રિયાની અંદર આને આપણે દ્રાવ્ય કહીએ છીએ અને આ જે છે આપણા માટે છે દ્રાવક. દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે અલ્ટિમેટલી આપણને દ્રાવણ મળે છે. ઇટ મીન્સ કે આની અંદર દ્રાવકની સંખ્યા અથવા તો મોલ્સ ઓફ સોલ્યુટ, દ્રાવકના મોલ જે એ દ્રાવ્ય કરતાં વધારે હોય. તો એ હું કહી શકું કે જ્યારે ખાંડ અને પાણી બેનું મિશ્રણ બને ત્યારે પાણીની સાંદ્રતા જે છે, ઇટ મીન્સ પાણીનું પ્રમાણ આના કરતાં વધારે, ઇટ મીન્સ કે પાણીનું કોન્સન્ટ્રેશન જે છે એ અતિશય વધારે છે, ખૂબ વધારે છે, જેનાથી એના મૂળ કોન્સન્ટ્રેશન, દાખલા તરીકે બે મિત્રો છે, તમે અને તમારો કોઈ મિત્ર હોય A અને B, આની પાસે 10 રૂપિયા છે, બરાબર, he has 10 rupees, અને આની પાસે છે ફોર એક્ઝામ્પલ 1000. ઓકે, જો આમાંથી 5 રૂપિયા ખર્ચ કરી દે, આમાંથી 5 રૂપિયા ખર્ચ કરી દે તો એને ઘણો બધો લોસ થાય, કારણ કે હવે એને 5 જ વધે છે, બરાબર. આ જો 5 રૂપિયા લોસ કરી દે તો એને એટલો બધો ફેર પડતો નથી, કારણ કે એની પાસે જે કાંઈ અમાઉન્ટ આવશે એ બિગ અમાઉન્ટ આવશે, આના કરતાં વધારે આવશે. સેમ થિંગ ઇઝ હિયર ડ્યુરિંગ ધી કેમિકલ રિએક્શન. પાણીની સાંદ્રતામાં તો પાણીના અમાઉન્ટની અંદર કોઈ ફેરફાર થશે, નો પ્રોબ્લેમ, થશે, આપણને ખબર છે કેમિકલ રિએક્શન થાય એટલે. પણ જે સાંદ્રતાનો ઘટાડો આની અંદર થશે એઝ કમ્પેર ધીસ કમ્પાઉન્ડ, એ કેવું હોય છે, ઓછો હોય છે. એ સાંદ્રતા જે છે આના કરતાં ઓછી છે, ફેરફાર થયા. દેટ્સ વાય એને આપણે અચળ કહીએ કે સે ફોર એક્ઝામ્પલ ઇટ્સ કોન્સ્ટન્ટ ફોર અસ, આપણા માટે અચળ છે. તો રેટ ઓફ રિએક્શન જો મારે લખવું હોય dx/dt, અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ મારે લખવો હોય તો હું લખીએ કે વેગ ઇઝ પ્રપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ઓનલી A એટલે કે આપણે જ્યાં લીધેલું છે એ ખાંડ, સુક્રોઝ, ઇટ્સ કોલ્ડ સુક્રોઝ. તો કોન્સન્ટ્રેશન ઓફ A, તો વેગ બરાબર પ્રપોર્શનલની સાઇન જો આપણે દૂર કરીએ સો વી આર ગેટિંગ K ઇન્ટુ A, બરાબર. તો પ્રક્રિયકની એક ઘાતના સમપ્રમાણમાં, ઇટ મીન્સ ધીસ ઇઝ ધી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પણ ખરેખર આ પ્રક્રિયા કયા ક્રમની છે? ખરેખર આ પ્રક્રિયા જે છે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. ખરેખર સેકન્ડ ઓર્ડર. કેમ? કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જો બે પ્રક્રિયકો ભાગ લેતા હોય અને એ બે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થતો હોય, આની થોડી પણ ફેરફાર તો થાય જ છે, આમાં પણ ફેરફાર થાય,
એમ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધેલા પ્રક્રિયકો પૈકી જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય એવા પ્રક્રિયકોની કુલ સંખ્યાને તે પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હિયર યુ કેન સી હિયર બે પ્રક્રિયકો ભાગ લીધેલા છે, બેની અંદર ફેરફાર થાય છે, તો એ સેકન્ડ ઓર્ડર થવી જોઈએ. ખરેખર આ પ્રક્રિયા સેકન્ડ ઓર્ડર છે, પણ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આપણને કેવી લાગે છે, તો ઇટ્સ લુક લાઈક અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ જેવું દર્શાવે. તો આવી પ્રક્રિયાઓ કે જેની અંદર એવો ભાસ થતો, કારણ કે આનું કોન્સન્ટ્રેશન આપણે અચળ લઈ લીધું. કેમ અચળ લઈ લીધું? બિકોઝ ઇટ્સ અમાઉન્ટ ઇઝ વેરી હાઈ. એનું અમાઉન્ટ જે છે બહુ વધારે છે એઝ કમ્પેર ધીસ. That's why we take this quantity as a constant. એને આપણે અચળ લઈ લઈએ તો આપણને આવું સમીકરણ મળે અને એવું દેખાય કે પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે, પણ ખરેખર એ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની છે. તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. A very short topic it is, I think. A very little discussion is regarding this particular topic. So as a pseudo order reaction. Now next point, and I think that is the last point of this unit, chemical kinetics ના છેલ્લા પોઈન્ટ્સ ની અંદર આપણે જઈ રહ્યા છીએ. એ પોઈન્ટ છે કોઈ રાસાયણિક પ્રક્રિયા, એ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવાની રીત. રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવાની રીત. ઇટ મીન્સ કે આપણે જે રેટ કોન્સ્ટન્ટના સમીકરણ તારવ્યા, 0th ઓર્ડર રિએક્શન માટે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે, ધેન સેકન્ડ ઓર્ડર, ધેન થર્ડ ઓર્ડર, એ બધાની અંદર એટ ધ એન્ડ ઓફ ધ ઇક્વેશન વી આર ગેટિંગ ધી કે, બરાબર, જેને આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ. આપણને આ વેગ અચળાંકના સમીકરણ મળે. ઇટ મીન્સ કે આ સમીકરણ ઉપરથી આપણે એવું નથી કહી શકતા કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, પણ એ પ્રથમ ક્રમની છે. ધેટ્સ વાય એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ એ રીતે કે પ્રક્રિયકોની સાંદ્રતા જે એના એક ઘાતના સમપ્રમાણમાં હોય એ રીતના આખું ડેરિવેશન આપીએ છીએ. ઇટ મીન્સ કે રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એને આધારે આપણે એવું નથી કહી શકતા કે આ પ્રક્રિયા જે છે એ કયા ક્રમની છે. તો એ પ્રક્રિયાનો ક્રમ જાણવા માટે there are some certain methods are available in the chemistry. કેમિસ્ટ્રીની અંદર મેઇનલી 4 મેથડ્સ આર there. 4 મેથડ જે છે કેમિસ્ટ્રીની અંદર છે. ફર્સ્ટ, પહેલી જે છે which is known as the graphical methods. ગ્રાફિકલ મેથડ્સ એટલે ગુજરાતીમાં એને કહેવાય આલેખની રીત. Then second is the want of differential method. Want of differential method એટલે કે want of ના વિકલનની રીત. ગુજરાતીમાં એને કહેવાય want of વિકલનની રીત. Then third reaction, that is the half-life of this any reaction અથવા તો half-life method. ઓલરેડી આપણે આની ઉપર ઘણું બધું ડિસ્કસ કરી ચૂક્યા છે. અર્ધ આયુષ્ય સમયની રીત એવું કહી શકાય. એન્ડ ધેન લાસ્ટ, fourth, that is the Ostwald's method, ઓસ્વાલ્ડની રીત. So this is the 4 main methods by which we can get the order of the reaction. પ્રક્રિયાનો ક્રમ જે છે આપણે નક્કી કરીએ છીએ. પહેલી જે છે જેને કહેવાય ગ્રાફિકલ મેથડ્સ,
એના પછી છે વોન્ટ ઓફ વિકલનની રીત, એની પછી છે હાફ લાઈફ ઓફ ધી ગિવન રિએક્શન અથવા તો અર્ધ આયુષ્ય સમયની રીત, અને છેલ્લે જે છે એ ઓસ્વાલ્ડની રીત. તો વેરી શોર્ટ મેથડ્સ આર ધેર, બહુ જ નાની નાની પદ્ધતિઓ છે. લેટ અસ સી વન બાય વન, એક પછી એક આપણે પદ્ધતિઓને જોતા જઈએ. સો એમાં ફર્સ્ટ દેટ ઇઝ ધી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન્સ અથવા તો ગ્રાફિકલ મેથડ્સ બાય વિચ વી કેન ગેટ ધી ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયાનો ક્રમ આપણને મળશે. તો એની અંદર some certain points, mainly 1 or 2 points are there. Let us see what they are. So first method is graphical. It means just a minute, I adjust the આલેખની રીત. ઓકે, તો આલેખની રીતની અંદર એઝ નામ સજેસ્ટ, આના નામની અંદર જ જવાબ છે કે આ પદ્ધતિ એવી હશે કે પદ્ધતિની અંદર આપણે કોઈ ગ્રાફની ચર્ચા કરીશું. એટલે કે આપણને જે પ્રેક્ટિકલી વેલ્યુઝ મળે છે કોઈ રિએક્શન માટે, એ પ્રેક્ટિકલ મૂલ્યોને આધારે એનો ગ્રાફ દોરી અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, એમાં જો પહેલું કહું log a minus x વિરુદ્ધ t, આનો જો ગ્રાફ આપણે આ ક્વોન્ટિટી મેં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ જે હતું એમાંથી ડિરાઈવ કરેલી છે. આઈ થિંક તમને એનો આઈડિયા હશે જ કે જો આપણે log a minus x વિરુદ્ધ t પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણની અંદર આવે અને જો એનો ગ્રાફ દોરીએ તો આપણને બધાને ખબર છે ગ્રાફ જે છે એ શું રેખા મળે છે, અને એના ઢાળનું મૂલ્ય જે છે આપણને K/2.303. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન આઈ થિંક તમને બધાને મેમોરાઇઝ હશે. તો એનો ગ્રાફ આપણને કંઈક આ રીતના મળે છે. ફોર એક્ઝામ્પલ, હિયર ઇઝ વાય એક્સિસ, હિયર ઇઝ એક્સ એક્સિસ. વાય એક્સિસ ઉપર આવશે log a minus x, અને ટી જે છે એ એક્સ અક્ષ ઉપર. તો આપણને કંઈક આ રીતના ગ્રાફ મળે છે. આ સ્લોપનું મૂલ્ય. દેન આ પ્રથમ ક્રમની પ્રક્રિયા, આઈ થિંક પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ડિસ્કશન કરતા ત્યારે આ ગ્રાફની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ફોર એક્ઝામ્પલ, હવે કોઈ કેસ એવો હોય કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જે છે એ સરખી હોય. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જો સરખી હોય તો એના માટે આપણને વેગ અચળાંકનું સમીકરણ મળે K=1/t × x upon a minus x. આ જે રિએક્શન છે, જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા સેમ હોય, એટલે કે સેમ કોન્સન્ટ્રેશન હોય, તો એવો કેસ આપણે માત્ર એકમાં ડિસ્કસ કર્યો હતો, જે હતું સેકન્ડ ઓર્ડર રિએક્શન. ધીસ ઇઝ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ધીસ ઇઝ સેકન્ડ ઓર્ડર રિએક્શન. સેકન્ડ ઓર્ડર રિએક્શનની અંદર આપણને આવું કંઈક સમીકરણ મળે, અને જો આપણે આનો ગ્રાફ સમય વિરુદ્ધ દોરીએ, ઇટ મીન્સ કે 1/a minus x વિરુદ્ધ t સમયનો જો ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ પણ આપણને એઝ ઇટ ઇઝ સુરેખ એટલે કે લિનિયર મળે છે. આઈ થિંક એ ગ્રાફની આપણે ચર્ચા નહીં કરી હોય જે તે સમયે. અને એના ઢાળનું મૂલ્ય આપણને 1/k મળે. બિકોઝ ટીને તમે સૂત્રનો કરતા બનાવશો તો યુ આર ગેટિંગ t = 1/k × x upon a minus x. બરાબર, તો ધીસ ઇઝ ધ સ્લોપ. કારણ કે y બરાબર mx પ્રકારનું સમીકરણ છે, પ્લસ સી. સો અહીંયા કોન્સ્ટન્ટમાં કાંઈ વેલ્યુ છે નહીં. ઇટ મીન્સ અહીંયા ઇન્ટરસેક્ટ પોઈન્ટ નહીં આવે. ઇન્ટરસેપ્ટ પોઈન્ટ ન આવે એટલે કે આંતરછેદ મૂલ્ય ન આવે. જેમ અહીંયા આપણને આંતરછેદ મળે છે આ રીતના આ પોઈન્ટ ઉપર, અહીંયા આંતરછેદ આપણને મળશે log સમથિંગ કંઈક, બરાબર. પણ અહીંયા આપણને અચળાંકની કિંમત આપણી પાસે કાંઈ છે જ નહીં. ઇટ મીન્સ કે એવો કોઈ આંતરછેદ જે આગળના ગ્રાફની અંદર મળે છે એવો કોઈ આંતરછેદ આમાં મળે નહીં. જો આંતરછેદ ન મળે તો ગ્રાફ જે છે એ ઓરિજિનમાંથી પાસ થાય. તો સેકન્ડ ઓર્ડર રિએક્શનનો જો તમે આ ગ્રાફ દોરો, something like this is our x axis, this is our y axis. y અક્ષ ઉપર 1/a minus x અને x અક્ષ ઉપર સમય. જો આનો ગ્રાફ દોરીએ તો મેં પહેલાં કીધું y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો પ્લસ cની વેલ્યુ અહીંયા છે જ નહીં. y બરાબર t કોઈ પણ રીતે લખી શકાય, ઇટ્સ ડિપેન્ડિંગ અપોન યુ, ઇટ ડઝન્ટ મેટર. જસ્ટ ઓનલી થિંગ ઇઝ દેટ
સીની વેલ્યુ એ કાંઈ છે ઇટ મીન્સ કે અહીંયા કોઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ નહીં આવે. ઇટ મીન્સ કે ગ્રાફ જે છે ઓરિજિનમાંથી પાસ થશે અને આ રીતના સુરેખ લાઈન આપણને જોવા મળે છે અને એનો ઢાળ જે છે એનું મૂલ્ય 1/k મળે છે. તો ધીસ ઇઝ ધ સ્લોપ એન્ડ ઢાળ ઇઝ ઇક્વલ ટુ 1/k. અહીંયા કોઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણને નહીં મળે, બરાબર. સો ધીસ ઇઝ ધી સેકન્ડ ઓર્ડર રિએક્શન. એ જ રીતના થર્ડ ઓર્ડર રિએક્શન માટે પણ તમે ગ્રાફ દોરી શકો છો અને એ ગ્રાફનું મૂલ્ય પણ આ જ રીતના આવે. સો ધીસ ઇઝ ધી ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડની અંદર જે આપણે રેટ કોન્સ્ટન્ટનું સમીકરણ ડિરાઈવ કરીએ અને પછી એમાંથી સમયનો સૂત્રનો કરતા બનાવીને જે કાંઈ ઇક્વેશન આપણે મેળવીએ એનો વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીને જનરલી ગ્રાફિકલ પદ્ધતિ જે છે આલેખાત્મક રજૂઆત એને આધારે આપણે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અથવા તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ મેથડ બાય વિચ we can get the order of the reaction. Now second and that is the want of વિકલનની રીત. Second process or second method you can say it's want of ના વિકલનની રીત. So once again here as name suggests, જેમ આમાં આગળમાં આલેખાત્મક રજૂઆત હતી, it means we have to deal with some graphs. So here is a વિકલન types of methods are there. એવી કંઈક પદ્ધતિઓ છે. તો આપણે જાણીએ ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર ડુઈંગ ધી એક્સપેરિમેન્ટ, કારણ કે આ બધી જ પદ્ધતિઓ માટે એક્સપેરિમેન્ટ ઇઝ મસ્ટ. તો જ્યારે કોઈ ડિફરન્ટ કોન્સન્ટ્રેશને ફોર એક્ઝામ્પલ A1 એન્ડ A2 સાંદ્રતા લઈને જો કોઈ એક્સપેરિમેન્ટ કરવામાં આવે તો એ એક્સપેરિમેન્ટની અંદર કોઈ ટી સમયે એની સાંદ્રતામાં ફેરફાર થાય. કેટલો ફેરફાર થાય છે ફોર એક્ઝામ્પલ ફેરફારની જો વાત કરવી તો આપણે ડેલ્ટા ટી લખી શકીએ અથવા તો ડીટી પણ લખી શકીએ. તો ડીટી સમયે A1 અને A2 બેની સાંદ્રતામાં થતો ફેરફાર અનુક્રમે આપણે લખી શકીએ dx1 એન્ડ dx2. કે ડીટી સમયે એની સાંદ્રતામાં થતો ફેરફાર જે dx1 અને dx2. તો હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો મારે લખવું હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ x1 પ્રક્રિયા એના સંદર્ભમાં dx1 અપોન dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ q1/n. આ જનરલ પ્રક્રિયાની સાંદ્રતા લીધેલી છે. ઓકે, ધેટ્સ વાય તમે કોઈ પણ ક્વોન્ટિટી લઈ શકો. તમે આ ક્વોન્ટિટી પણ લઈ શકતા હતા A1, બરાબર, પણ આ જનરલ ફોર્મમાં વાત કરવાની. કોઈ ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર એમ વાત નથી કરવાની. આપણે અપ ટુ 0, 1, 2 અપ ટુ nth ઓર્ડર માટે વાત કરીએ. ધેટ્સ વાય વી આર ટેકિંગ હિયર n એઝ અ પાવર, કારણ કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં. ઓકે, તો આ પ્રક્રિયાનું સમીકરણ જે આપણે લખ્યું છે એ nth ઓર્ડર માટે લખેલું છે. સો nth ઓર્ડર, દેન આના માટે x1 x2 માટે લખવું હોય તો વી કેન રાઇટ dx2 upon dt is equal to k q2/n. બરોબર. We have two equations. This is equation number 1 and this is equation number 2. Now take the logarithm of the both side of the both equation. બે સમીકરણની બાજુ log લઈએ. So we are getting here log dx1 upon dt is equal to log k plus આ ઘાતમાંથી આગળ યસ એક સૂત્ર છે કે log a ઇન્ટુ બી. મલ્ટિપ્લિકેશનમાં કોઈ ટર્મ્સ હોય એનો જ્યારે આપણે લોગ લઈએ ત્યારે એનું કન્વર્ઝેશન જે છે એ log a પ્લસ log b. ઇટ મીન્સ એડિશનની અંદર થાય, સોરી, બટ ડોટ પ્રોડક્ટ એટલે કે ગુણાકાર જ્યારે હોય એનો આપણે લોગ લઈએ ત્યારે એનું કન્વર્ઝેશન જે છે એ log a પ્લસ ઇટ મીન્સ એડિશનની અંદર થાય. અને જો એડિશનમાં તમે એને આપણે આ રીતે લખી શકીએ. એ જ રીતના log ઓફ a બાય બી હોય, log ઓફ a બાય બી હોય તો એને આપણે લખી શકીએ log a માઇનસ log b. This is the some equation is very useful for us. બીજું કોઈ ક્વોન્ટિટી છે જેને ઉપર ઘાતમાં સમથિંગ છે, જેમ આપણે અહીંયા q⁻n છે એને જો લોગ લગાડીએ તો એ ઉપરની ક્વોન્ટિટી ઘાત છે આગળ બી આવે તો n log q1 આવું આપણે લખી શકીએ. ઓકે, સો ધીસ
These are the some equations which you have to remember. So ફરીથી I'll turn my page. Remember these two equations, okay? So આગળ જે બે equations હતા, we have like dx1 upon dt k q1 raised to n. Just a second. Then dx2 upon dt is equal to k q2 raised to n. Take a log from the both side. બે બાજુ જો આપણે log લઈએ, so we are getting log dx1 upon dt is equal to log k plus n જે છે આગળ આવશે n log q1. Same thing for this equation, log dx2 is upon dt is equal to log k plus n log q2. ઓકે, હવે જે આ સમીકરણ છે એ સમીકરણને આપણે એકબીજામાંથી બાદ કરી દઈએ. ઇટ મીન્સ કે આમાંથી આને બાદ કરો તો આમાંથી જેમાંથી બાદ કરી એમાંથી કરી શકાય. પણ એટ પ્રેઝન્ટ સિચ્યુએશન છે, ફોર એક્ઝામ્પલ આપણા માટે આ એ ઇક્વેશન છે અને આ બી ઇક્વેશન છે, તો એ ઇક્વેશનમાંથી બી ઇક્વેશનને બાદ કરતા તો આમાંથી આને બાદ કરીએ. સો વી આર ગેટિંગ હિયર log, આમાંથી આને બાદ કરીએ તો log x1 upon dt minus log dx2 upon dt is equal to, આ બધી પોઝિટિવ ક્વોન્ટિટી છે, બાદ કરશો અહીંયા બધે માઇનસ સાઇન આવશે. ઇટ મીન્સ કે આ બે વસ્તુ કેન્સલ થઈ જશે, ખાલી વધશે શું એન log q1 એન્ડ log q2. બેની અંદર n છે તો nને હું જસ્ટ કોમન કાઢી લઉં અને બ્રેકેટની અંદર હું લખી શકું log q1 minus log q2. Okay, I think you understand what I am trying to tell you. આ બે ક્વોન્ટિટી સેમ છે એટલે બે કેન્સલ થઈ જશે, વચ્ચે ખાલી n log q1 અને n log q2. તો n જે છે એને સૂત્રનો કરતા બનાવીને બહાર લઈ લઈશું. We are getting log q1 minus log q2. Okay, now move ahead is equal to, આ તો એઝ ઇટ ઇઝ, આને log બાદ બાકી છે તેને આપણે ડિવાઇડેશનમાં લખી શકીએ log q1 upon q2. હમણાં આગળ જ મેં તમને આનું ઇક્વેશન કીધું છે. હવે આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ, તો આપણને મળશે n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, આ બાજુ ડિવાઇડેશનની અંદર થાય તો log dx1 upon dt minus log dx2 upon dt. એ આખાના છેદમાં આવશે આવડી આ ટર્મ log q1 upon q2. This is the final equation. ક્વોન્ટમ વિકલનની જે રીત છે એની અંદર આપણને nth ઓર્ડર માટે જનરલ ઇક્વેશન, કારણ કે આપણે n નંબર માટે જ વાત કરવાની, કોઈ 0 નંબર, ફર્સ્ટ નંબર, એટલે કે 0th ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર એની વાત જ નથી કરવાની. આપણે nth નંબર, nth ઓર્ડર રિએક્શનની વાત કરવાની. તો વન ટોપ વિકલનની જે રીત છે, વન ટોપ ડિફરન્શિએશન મેથડ છે, એમાં એટ ધ એન્ડ ઓફ આપણને આવું સમીકરણ મળે છે. અને જે આપણે પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ જે કરીએ છીએ કોઈ પ્રક્રિયા લઈને, એની કોઈક અમુક સમય એ જ્યારે સાંદ્રતામાં વધારો અથવા ઘટાડો થાય એ લઈને જાણે ગણતરી કરીએ અને એના મૂલ્ય જે મળે એને આપણે આમાં પુટ કરીએ તો આપણને કાંઈક ઓર્ડર ઓફ ધ રિએક્શન મળશે. એન જે છે એ પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. તો એ વેલ્યુ જો આની અંદર મૂકીએ આપણે પ્રેક્ટિકલી, જે આપણને મળે એને, અને તો સોલ્વ કરીએ તો આપણને એન એટલે કે પ્રક્રિયાનો ક્રમ મળે છે. સો ધીસ ઇઝ ધી વન ઓફ ડિફરન્શિયલ મેથડ. વેરી ઇઝી મેથડ ઇઝ ધેર ફોર ટુ રિએક્ટર્સ, બે પ્રક્રિયકો માટે ડિફરન્ટ કોન્સન્ટ્રેશન. પછી એને ડિફરન્શિયલ સમીકરણમાં લખીએ, પછી આ બે બાજુ લોગ લઈ લઈએ, પછી એક સમીકરણમાંથી એકને બાદ કરી દઈએ તો આપણને એન એટલે નંબર ઓફ ઓર્ડર, એન નંબર પ્રક્રિયા માટેનું સમીકરણ માટે વન ઓફ મેથડ ઇક્વેશન મળે. સો નાવ is over. The next third method, our third method is half-life.
એટલે કે અર્ધાયુષ્ય સમય. જોકે આઈ થિંક આ ટોપિક અથવા તો આ મેથડ જે છે ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ ટુ ડિસ્કસ હિયર. વાય? કારણ કે આપણે જ્યારે ઝીરો ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડરમાં પણ જ્યારે સરખી સાંદ્રતા હતી ત્યારે, અને થર્ડ ઓર્ડર રિએક્શન, એ બધાની અંદર ઓલરેડી આ ડિસ્કસ આપણે કરી ચૂક્યા છીએ. ટી બરાબર ટી હાફ, અને આપણે T/2 એમ પણ લખી શકીએ. બરાબર? તો આનું ડિસ્કશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. પણ એ કોઈ સ્પેસિફિક રિએક્શન નથી. સ્પેસિફિક રિએક્શન ઇટ મીન્સ કે ઝીરો ઓર્ડરની રિએક્શન હતી, કોઈ ફર્સ્ટ ઓર્ડરની હતી, કોઈ સેકન્ડ ઓર્ડરની હતી, કોઈ થર્ડ ઓર્ડરની હતી. પણ આપણે તો જનરલાઇઝ ઇક્વેશન, એટલે કે વી હેવ ટુ ગેટ ધી ઇક્વેશન ફોર ધી nth ઓર્ડર રિએક્શન. nth ઓર્ડર રિએક્શન માટે અર્ધાયુષ્ય સમયની ગણતરી કરવી છે. તો એના માટે જે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ઝીરો ઓર્ડર, પછી ઝીરો ઓર્ડરમાં તો ખેર સાંદ્રતાનો કોઈ કોન્સેપ્ટ જ નથી, કારણ કે એમાં રેટ કોન્સ્ટન્ટનું ઇક્વેશન મળશે, એમાં સાંદ્રતા સાથે કોઈ સંબંધ છે નહીં. એવું ને એવું ફર્સ્ટ ઓર્ડરમાં કે ફર્સ્ટ ઓર્ડરની અંદર કે અર્ધાયુષ્ય સમય રહે. અર્ધાયુષ્ય સમય ઇટ મીન્સ કે કોઈ રિએક્શન થાય, પ્રક્રિયક એ એમાંથી નિપજ મળે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા છે, ફોર એક્ઝામ્પલ એ છે T=0 સમય. બરાબર? તો કોઈ સમય એનું રૂપાંતર પ્રોડક્ટની અંદર થતું હશે એક્સની અંદર. ક્યારે? T=T સમય A - X થઈને એનું રૂપાંતર નિપજમાં થતું હશે. પણ હાફ લાઈફ એટલે કે શરૂઆતની સાંદ્રતા એ છે, એ શરૂઆતની સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે છે, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે છે તેને આપણે ટી હાફ તરીકે ઓળખીએ છીએ, એટલે કે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ. બરાબર? એની વાત અહીંયા છે. તો ફર્સ્ટ ઓર્ડરની અંદર આપણને ખબર છે વેગ અચળાંકના સમીકરણ બધાના યાદ છે. આપણને નો યાદ હોય તો માય ડિયર પ્લીઝ યુ હેવ ટુ રિમેમ્બરાઇઝ ઓલ ધેટ ઇક્વેશન હુઝ વી આર ઓલરેડી ડિસ્કસ ઇન અવર અર્લિયર સેશન્સ. આપણી આગળના સેશનની અંદર જે આપણે જોઈ ગયા છે એ બધા જ ઇક્વેશન યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે? So otherwise you find some difficulties. If you learn that particular things and you have an idea about all those equations which we are already discussed, then you are not find any difficulties to understand these things. Okay, તો ફર્સ્ટ ઓર્ડરનું જે રિએક્શન છે એમાં વેગ અચળાંકનું સમીકરણ મળે, એની અંદરથી આપણે એવું કહી શકીએ કે એ શરૂઆતની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર. પછી જ્યારે સેકન્ડ ઓર્ડર માટે અર્ધાયુષ્ય સમય આપણે ગોત્યો તો ટી હાફ, તો એ આપણને કંઈક એવો મળતો હતો પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હતો. બરાબર? એ જ રીતના જો થર્ડ ઓર્ડર માટે વાત કરીએ તો એ પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હતો એ પણ. બરાબર? તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. એ જ રીતના અર્ધાયુષ્ય સમય ફોર ધી nth ઓર્ડર રિએક્શન માટે જો મારે ગોતવું હોય ટી હાફ, તેને હું લખી શકું 1/n-1 એ છે એ nth ઓર્ડર રિએક્શન માટે. nth ઓર્ડર રિએક્શન માટે અર્ધાયુષ્ય સમય. બરાબર? તો ફોર એક્ઝામ્પલ આ બધી જ વસ્તુ એક્સપેરિમેન્ટલી કરવાની છે. ઓકે? એક્સપેરિમેન્ટલી જે કાંઈ ડેટા આપણને મળશે એને આપણે આ કોઈ સમીકરણ છેલ્લે મળશે એમાં મૂકીએ અને એનો આપણને અર્ધાયુષ્ય સમય મળે. તો માની લો કે કોઈ પ્રેક્ટિકલ આપણે કરીએ, એ પ્રેક્ટિકલની અંદર જે પ્રક્રિયકો લીધેલા છે એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા ધારો કે એકની A1 છે અને જે બીજો પ્રક્રિયક છે એની શરૂઆતની સાંદ્રતા જે છે એ A2 છે. એકની A છે અને એકની A2 છે. હવે જ્યારે રિએક્શનની શરૂઆત થઈ હશે ત્યારે એ બધાનો સમય જે છે એ ટી હશે. બરાબર? પણ પ્રક્રિયાની સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે છે એને આપણે અર્ધાયુષ્ય સમય કહીએ. તો ધારો કે એ સમય જે છે A1 માટે એ છે T1 અને A2 માટે છે એ T2. A1 માટે છે એ T1 અને A2 માટે છે એ T2. તો એ એક્સપેરિમેન્ટને અંતે nth ઓર્ડર રિએક્શન માટે જો આપણે લખવું હોય nth ઓર્ડર માટે અર્ધાયુષ્ય સમય, તો જો મેં આગળ બતાવ્યું હતું કે T/2 for nth order is 1/n-1, પણ we are taking here two different separate experiment. બે અલગ અલગ પ્રક્રિયકની વાત કરીએ, બે અલગ અલગ
સોરી પ્રક્રિયકની પણ એક્સપેરિમેન્ટની વાત કરીએ છીએ એની અંદર આપણે જોવું તો જ કમ્પેરિઝન થાય. સો આના માટે પહેલાં પ્રેક્ટિકલ માટે T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/a raised to n-1 then T2 is equal to proportional to 1/a1 અને a2 raised to n-2. ઓકે, એક જસ્ટ સિમ્પલ વસ્તુ એ યાદ રાખો. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધીસ થિંગ ઇઝ હેપન, આ બધી વસ્તુ શું છે, તો ઇટ્સ અ જસ્ટ મેથડ. ઓકે, it is not necessary to understand all these things because this is all are the experimental methods. આપણે જે મેથડ્સની અહીંયા વાત કરીએ છીએ એ બધી એક્સપેરિમેન્ટલ મેથડ્સ. ઇટ મીન્સ કે યુ હેવ સમ એક્સપેરિમેન્ટલ ડેટાસ, ધેન યુ કેન એપ્લાય ધીસ પર્ટિક્યુલર મેથડ્સ. બરાબર, તમારી પાસે એક્સપેરિમેન્ટલ ડેટાસ હોય then you use all these methods. So don't worry about that. If you don't understand anything, just cram all these things, I think. એટલે કે રિમેમ્બર ઓલ ધીસ થિંગ, ધીસ ઇક્વેશન્સ. ખાલી ઇક્વેશન યાદ રાખો તો પણ ચાલશે. યસ, હવે આ બે સમીકરણ જે છે એનો આપણે જો ભાગાકાર કરીએ, ડિવાઇડેશન કરીએ, સો T2 અપોન T1. સો આઈ થિંક એટલું જ તમને આવડશે. બેને એકબીજાના છેદમાં મૂકે તો છેદનો છેદ જે છે એ અંશમાં વયો જાય. તો જનરલાઇઝ મારે લખવું હોય તો a1 અપોન a2, બેની ઉપર ઘાત તો n-1 જ છે. સોરી, હિયર ઇઝ n-1. બરાબર, તો એને જનરલાઇઝ ફોર્મમાં આ રીતે લખી શકાય. બે બાજુ આપણે જો લોગ લઈ લઈએ તો આ બાજુ આપણને મળશે log ઓફ T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ લોગ લઈએ એટલે ઉપરની ક્વોન્ટિટી ક્યાં આવી આવશે આગળ. સો n-1 log ઓફ a1 અપોન a2. આપણો પોઈન્ટ છે એનને ફાઇન્ડ કરવાનો, કારણ કે nth ઓર્ડર માટે આપણે અર્ધાયુષ્ય સમય જોવે. તો એનને સૂત્રનો કરતા બનાવી તો એન અહીંયા જે n-1 આખું આ બાજુ લઈ જઈએ, n-1 આખું આ બાજુ લઈ જઈએ તો આના છેદની અંદર આ a1 અપોન a2 આવશે. તો અહીં લખીએ કે log T1 અપોન T2 છેદમાં log a1 બાય a2. આ -1 છે ને આ બાજુ લઈ જાય એટલે +1 થઈ જાય. તો આપણને આ મળશે n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ log T1 બાય T2 છેદમાં log a1 બાય a2. આવું સમીકરણ આપણને મળે. સો એક્સપેરિમેન્ટલ મેથડથી જો કોઈ રિએક્શન હોય એની આપણને અર્ધાયુષ્ય સમયની ક્વોન્ટિટી અને શરૂઆતની સાંદ્રતા જો ખબર હોય એને આ સમીકરણમાં મૂકીએ તો આપણને રિએક્શનનો અર્ધાયુષ્ય સમય જે એ મળી જાય છે. અલ્ટિમેટલી આપણને ખબર જ છે કે અર્ધાયુષ્ય સમય જે એ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાથી સ્વતંત્ર છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, એ જ રીતના તૃતીય ક્રમમાં અને એ જ રીતના nth ઓર્ડર માટે. તો એનું ઇક્વેશન આપણને કંઈક સમથિંગ આવું મળે. વેરી ઇઝી સ્ટેપ્સ આર ધેર, યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન. બે ઇક્વેશન યાદ રહી જાય, ધેન બેનો ભાગાકાર કરી નાખો, ધેન બે બાજુ લોગ લઈ લો, ધેન યુ આર ગેટ યોર ફાઇનલ ઇક્વેશન. અ વેરી ઇઝી મેથડ ઇટ ઇઝ. જો કે બધી જ મેથડ વેરી સિમ્પલ જ છે. નાવ લાસ્ટ મેથડ, લાસ્ટ ફોર્થ મેથડ, એન્ડ દેટ ઇઝ ધી ઓસ્વાલ્ડ. દેટ ઇઝ ઓસ્વાલ્ડની રીત. આ રીતની અંદર કોઈ રિએક્શન છે, માની લો વી હેવ અ કેમિકલ ઇક્વેશન લાઈક a પ્લસ બી પ્લસ સી વિચ ઇઝ ગિવ્સ યુ પ્રોડક્ટ. તો જનરલી આપણે આના ઓર્ડર ઓફ ધ રિએક્શનમાં નથી જવું, એ આપણે કરી આની ઉપરથી ગણી શકીએ એની ડિસ્કશન આપણે કરવાનું છે. તો આની અંદર કોઈ એક પ્રક્રિયક જે આ ત્રણ પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાને બહુ જ ઓછી લેવામાં આવે છે, જ્યારે બીજા બે એક પ્રક્રિયકની કોન્સન્ટ્રેશન જે છે એને ખૂબ ઓછું લેવામાં આવે, જ્યારે એની એક સિવાયના બીજા બે પ્રક્રિયકો છે એનું કોન્સન્ટ્રેશન અતિશય હાઈ લેવામાં, એટલે કે વધારે લેવામાં. ઇટ મીન્સ જો કોન્સન્ટ્રેશન વધારે લઈએ, ફોર એક્ઝામ્પલ આપણી આ જે ઇક્વેશન જે છે એની અંદર એ જે છે એનું કોન્સન્ટ્રેશન આપણે ઓછું લઈએ અને એના કમ્પેરિઝનમાં બી અને સી એનું પ્રમાણ જો સાંદ્રતા ટૂંકમાં
જો વધારે લઈએ તો સાંદ્રતા જો વધારે હોય, આમાં થર્ડ ઓર્ડર રિએક્શન થાય, પણ સાંદ્રતા જો એની વધારે હોય તો એની સાંદ્રતાને આપણે અચળ ગણી શકીએ છીએ. ઇટ મીન્સ એને કોન્સ્ટન્ટ આપણે ધારી શકીએ કે એની સાંદ્રતા જે છે એ કેવી છે, ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે, અચળ છે. એ સાંદ્રતા અચળ છે, એનું પ્રમાણ વધારે છે, તો પ્રક્રિયાનો ક્રમ જે છે, જેનું પ્રમાણ, જેની સાંદ્રતા ઓછી છે, એને અનુલક્ષીને ગણવામાં આવે છે. માની લો આ જ રાસાયણિક પ્રક્રિયા, એ રાસાયણિક પ્રક્રિયામાં આધાર તરીકે અમારી ફરી એક વખત આને લખી નાખીએ, એ ઇન્ટુ એ, આનું કોન્સન્ટ્રેશન એ છે, પ્લસ બીનું કોન્સન્ટ્રેશન સ્મોલ બી, સીનું કોન્સન્ટ્રેશન સ્મોલ સી, વિચ ઇઝ ગીવ્સ યુ પ્રોડક્ટ. હવે જો મારે રેટ ઓફ રિએક્શન મારે લખવું હોય તો આઈ કેન રાઇટ dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ કે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં હોય, આની ઘાત એ થશે, બીની ઘાત સ્મોલ બી, સીની ઘાત સ્મોલ સી. પણ આ જે છે આપણા માટે અચળ કોન્સ્ટન્ટ. કેમ? કારણ કે એનું કોન્સન્ટ્રેશન આપણે વધારે લીધેલું છે. તો પ્રક્રિયાનો વેગ જે છે માત્ર ને માત્ર જેની સાંદ્રતા આપણે ઓછી લીધેલી છે, એની ઓછી સાંદ્રતા લીધેલી છે, તો એને અનુલક્ષીને ગણવામાં આવે છે. તો પ્રક્રિયાનો વેગ જે છે ખાલી આમ જ લખી શકાય, dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ એ. લો, ઇટ્સ વેરી સિમ્પલ. તો એને અનુલક્ષીને, એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ એ રિએક્ટન્ટ, પ્રક્રિયા એ જે છે એને અનુલક્ષીને પ્રક્રિયાનો ક્રમ જે છે એ નક્કી કરી શકાય છે. આ પહેલી પ્રોસેસ. પછી હવે એવું કરીએ કે એ અને સી એનું કોન્સન્ટ્રેશન હાઈ લઈએ અને બીનું કોન્સન્ટ્રેશન લો લઈએ તો પણ આપણને એક સમીકરણ મળશે. પછી એવું કરીએ કે એનું કોન્સન્ટ્રેશન અને બીનું કોન્સન્ટ્રેશન હાઈ લઈએ તો આપણને સીનું કોન્સન્ટ્રેશન લો લઈએ તો એના ટર્મ્સની અંદર અહીંયા જવાબ આવશે. એ જ રીતના બીના ટર્મ્સની અંદર અને એ જ રીતના એ ટર્મ્સ. ઇન શોર્ટ, ત્રણે ત્રણ પ્રક્રિયકોના સંદર્ભમાં આપણે અલગ અલગ સમીકરણ જે છે એ તારવી શકીએ છીએ. ઇન શોર્ટ, જે પ્રક્રિયકની સાંદ્રતા આપણે ઓછી લીધેલી હોય, જેનું પ્રમાણ ઓછું લીધેલું હોય, એને અનુલક્ષીને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જે છે એ નક્કી કરવામાં આવે છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ મેથડ. આઈ થિંક બધી જ મેથડ કરતાં ઓસ્વાલ્ડની જે પદ્ધતિ છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની, ઇટ્સ અ વેરી સિમ્પલ એન્ડ વેરી શોર્ટ મેથડ. સો ધીસ ઇઝ 4 methods by which we can get the order of the reaction. પ્રક્રિયાનો ક્રમ જે છે નક્કી કરી શકીએ. તો એ પ્રક્રિયાઓ જે છે, I'll just turn my page just a second. Here graphical method, then one-top differential method, then half-life methods and Ostwald methods. આ ચાર પદ્ધતિઓને આધારે આપણે પ્રક્રિયાનો ક્રમ જે છે એ નક્કી કરી શકીએ. આની અંદર આલેખ, આની અંદર ડિફરન્શિએશન વિકલન, આની અંદર હાફ લાઈફ. આ બેની અંદર આપણને જે સમીકરણ મળશે એ nth ઓર્ડર માટે મળશે, આમાં પણ nth ઓર્ડર માટે મળશે. અને આની અંદર જુદા જુદા પ્રક્રિયકો આપણને આપેલા ઓસ્વાલ્ડની અંદર એમાંથી કોઈ બે પ્રક્રિયકોની સાંદ્રતા, ઇન શોર્ટ એક સિવાય બીજાની સાંદ્રતા ખૂબ હાઈ લઈ લઈએ તો એ કોન્સ્ટન્ટ થઈ જાય અને એક જે છે એની સાંદ્રતા ઓછી થઈ જાય, એને અનુલક્ષીને પ્રક્રિયાનો ક્રમ જે છે એ નક્કી કરવામાં આવે છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ મેથડ્સ for the calculate of the rate of reaction, order of the reaction. So that's all. આ ટોપિક અહીંયા પૂરો થાય છે. એની સાથે સાથે જ આપણું જે યુનિટ જે છે કેમિકલ કાઇનેટિક્સ, એને પણ આપણે અહીંયા આજે પૂર્ણ જાહેર કરીએ. So your topic chemical kinetics from your syllabus is over now. આની અંદર ન્યુમેરિકલ્સ છે. I'll provide you soft copy of the all the materials, all the notes, all the questions which is discussing here. આપણે જેની વાત કરી એ બધા જ સવાલ, એનું મટીરિયલ તમને સોફ્ટ કોપીમાં મળી જશે. સાથે સાથે ન્યુમેરિકલ્સનું પણ મટીરિયલ્સ તમને સોફ્ટ કોપીમાં મળી જશે. ન્યુમેરિકલ્સની અંદર એક જ હિન્ટ છે, યુ હેવ ટુ નો ઓલ ધી ઇક્વેશન્સ. તમને બધી જ પ્રક્રિયાઓના સમીકરણ તમને આવડવા જોઈએ, બરોબર? એ બધા જ સમીકરણ તમને આવડે, બધા જ સૂત્ર સમીકરણ, then you are able to calculate the kinetics numéricals. એટલે કે આ જે યુનિટ છે એના ન્યુમેરિકલ્સ ગણવા માટે એક જ રસ્તો છે, બધા જ સમીકરણ તમને પરફેક્ટ મોઢે આવડવા જોઈએ. નાવ એની સોફ્ટ કોપી પણ તમને પ્રોવાઈડ કરીશ. ઇફ યુ ફાઇન્ડ એની ડિફિકલ્ટીઝ ઇન નોટ્સ,
જે સવાલ છે એની અંદર અથવા ન્યુમેરિકલ્સની અંદર, તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. ઓકે, એવું લાગશે તો આપણે ન્યુમેરિકલ્સનું ડિસ્કશન કરશું, બટ આઈ થિંક ઇટ ઇઝ નોટ એઝ ટફ, બહુ વધારે ટફ નથી. સો ઇટ્સ બેટર ટુ ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ વી આર મૂવિંગ અવર અનધર ટોપિક. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે તમારા સિલેબસમાંથી જ છે, અને એ છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, એટલે કે ડી બ્લોક એલિમેન્ટ્સ. ઓકે, ડી બ્લોક એલિમેન્ટ્સ એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ, સંક્રાંતિ તત્વો, આને બીજું નામ આપણે કહી શકીએ છીએ સંક્રાંતિ તત્વો, ડી વિભાગના તત્વો, ડી બ્લોક એલિમેન્ટ્સ. સો આઈ થિંક ડી બ્લોક એલિમેન્ટની અંદર એન્ટર થઈ પહેલાં આઈ ગીવ યુ સમ પોઈન્ટ્સ. આઈ થિંક નાવ ઇટ્સ એન્ડ ધીસ સેશન. આપણે આ સેશનને પૂરું કરીએ, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે વેન વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન, એટ that time you must have to learn some things to understand the D block elements. D block elements ને જાણવા માટે first you have to know the D block elements. What are the D block element? It means કે periodic table ની અંદર તમે જો જરાક નજર કરો તો there are the some certain buildings like this. આ રીતના કંઈક એમાં બિલ્ડિંગ્સ આવેલી છે, એક અહીંયા કંઈક છે આ રીતે, અહીંયા છે જ આ રીતે, અને અમુક જે છે અહીંયા નીચે આવેલી હોય છે આ રીતે. સો આવર્ત કોષ્ટક કંઈક આવું હોય છે. ધીસ ઇઝ ધ ફ્લોશીટ ડાયાગ્રામ ઓફ ધી પીરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટકનો ડાયાગ્રામ આ જે છે એ એસ બ્લોક એલિમેન્ટ તરીકે ઓળખાય છે. હિયર ઇટ્સ ડી બ્લોક એલિમેન્ટ, આ પી બ્લોક એલિમેન્ટ, એન્ડ હિયર ઇઝ એફ બ્લોક એલિમેન્ટ. 4 વિભાગની અંદર આવર્ત કોષ્ટકને વિભાજિત કરવામાં આવ્યું છે. આપણે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર વાત કરતા ત્યારે વી આર ડિસ્કસ સો મેની થિંગ્સ રિગાર્ડિંગ ધી પીરિયોડિક ટેબલ. હવે S block, I think you don't have an idea about the S block, P block and little bit about the F block or D block. પણ હવે આપણે ઓનલી ફોકસ કરવાનું છે માત્ર ને માત્ર ડી બ્લોક ઉપર. તો ડી બ્લોકને જ્યારે આપણે સમજતા હોય ત્યારે ઇટ ઇઝ નેસેસરી ટુ નો ધી વોટ આર ધી ડી બ્લોક એલિમેન્ટ્સ. તો ડી બ્લોક જે છે એને સંક્રાંતિ તત્વો કહેવાય. એનું વિભાજન જે છે એ 3 શ્રેણીની અંદર થયેલું છે. 3D શ્રેણી, દેન 4D શ્રેણી એન્ડ 5D શ્રેણી. 6D શ્રેણી પણ છે, પણ એના ઉપર રિસર્ચ હજી શરૂ છે. 3D શ્રેણી જે છે ડી બ્લોકની અંદર, એની અંદર 10 એલિમેન્ટ્સ આવેલા છે, 21થી લઈને 30 સુધીના. સ્કેન્ડિયમ તમને બધાને આવડે છે, દેન ડિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગ્નીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. નિકલ, કોપર એન્ડ ઝિંક. આ 3D શ્રેણી. 4D શ્રેણીની જો વાત કરું તો અહીંયા છે ઇટ્રિયમ, દેન ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડમ, ટેકનિશિયમ, રૂથેનિયમ,रहेनियम, पैलेडियम, PD, lead, please forgive me, it's a lead. Then it's a palladium. I think મને ભૂલાઈ જાય છે, તો you have to remember this, you have to write down this periodic table, especially 3D, 4D and 5D શ્રેણી 10 to 15 time તમારે લખી જ નાખવી. palladium, then silver and then cadmium. પછી અહીંયા એક એલિમેન્ટ છે લેન્થેનમ, બરોબર, LA. પણ એ લેન્થેનમ જે છે એ ઓલરેડી લેન્થેનમથીના જે 14 તત્વો છે એને આપણે એફ બ્લોકની અંદર સમાવિષ્ટ કરેલા છે, જેને લેન્થેનાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ તત્વ જે છે, 14 તત્વ અહીંયા આવી ગયા. લેન્થેનમ તેને એટલે લ્યુટેશિયમ સુધીના જે કાંઈ તત્વો છે બધા અહીંયા આવી ગયા. એના પછી લ્યુટેશિયમથી એટલે કે હાફનિયમ, એના પછી છે હાફનિયમ, પછી છે ટેન્ટેલમ, પછી છે ટંગસ્ટન, રહેનિયમ, ઓસ્મિયમ, એના પછી ઇરિડિયમ, પછી પ્લેટિનમ, ઓરમ અને છેલ્લે મર્ક્યુરી. ઓરમ એટલે આપણી ભાષામાં એને કહેવાય ગોલ્ડ. અને 6D શ્રેણી છે એના ઉપર તો હજી રિસર્ચ થોડું ઘણું ચાલ્યું છે. અને બીજું એવું કહી શકીએ કે આખી 6D શ્રેણી જે છે એ ઓલમોસ્ટ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સની સિરીઝ છે એવું આપણે કહી શકીએ. સો જસ્ટ યુ હેવ ટુ ફોકસ ઓનલી 3 શ્રેણીઝ, 3D, 4D અને 5D. તો આ રીતના આવત કોષ્ટકની અંદર
આ જે એલિમેન્ટ્સ જે છે 30 એલિમેન્ટ્સ, પહેલા 10, બીજા 10, એના પછીના 10. જો કે લેન્થનમ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડી બ્લોક, એ ડી બ્લોકનો પાર્ટ જ છે, પણ એને સમાવિષ્ટ અહીંયા કરવામાં આવે છે એટલે એને લેન્થેનાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે અહીંયા એક્ટિનિયમ છે, એટલે એક્ટિનિયમ એટલે આને એક્ટિનાઇટ્સ, એક્ટિનિયમ પણ અહીંયા છે, અહીંયા લેન્થેનમ. એક્ટિનિયમથી લઈને ઠેઠ લોરેન્શિયમ સુધી અને લેન્થેનમથી લઈને ઠેઠ લ્યુટેશિયમ સુધી જે 14 તત્વો છે, સોરી, એનો એફ બ્લોકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સો ધીસ ઇઝ ધી ડી બ્લોક એલિમેન્ટ્સ. આ બધા જ ડી બ્લોક તત્વો તરીકે ઓળખાય છે, જે અને તમારે યુ હેવ ટુ રિમેમ્બર, યાદ રાખવા ફરજિયાત છે, કમ્પલસરી 10-15 વખત લખી નાખો. અને નેટ ઉપર, યુટ્યુબ ઉપર ત્યાંથી સો મેની ટ્રિક્સ આર ધેર, ઘણી બધી ટ્રિક્સ આપેલી છે. બાય ધેટ એમાંથી જે ટ્રીક તમને સારી લાગે એ ટ્રીકને એક્સેપ્ટ કરી આ બધા જ એલિમેન્ટ્સ જે છે એના નામ તમને યાદ રહી શકે. જોકે આપણા લેવલે ઓનલી 3D શ્રેણી જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 3D શ્રેણી જે છે એ ખૂબ જ અગત્યની છે, કારણ કે જે ડી બ્લોકના લાક્ષણિકતા, ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, એ બધી પ્રોપર્ટીઝ, એપ્લિકેશન્સની જે વાત કરીશું જનરલી માત્ર ને માત્ર 3D શ્રેણીની આજુબાજુ ફરતા રહીને એની ચર્ચા કરવાની છે. સો ઓલમોસ્ટ આખો ડી બ્લોક આવડવો જોઈએ, ન આવડે તો આજે 10 એલિમેન્ટ છે 21થી લઈને 30 સુધીના, યુ હેવ ટુ રિમેમ્બર. દેન નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીએ ત્યારે એની ઇલેક્ટ્રોનિક રચના, એટોમિક નંબર અને બીજા કંઈ પ્રોપર્ટીઝ લાઈક આયોનિક સાઇઝ એન્ડ પોટેન્શિયલ ને ઇલેક્ટ્રોનેગેટિવિટી, આ બધી પ્રોપર્ટીઝ જે છે જે તમે લાસ્ટ સ્ટાન્ડર્ડની અંદર ભણીને આવો છો, ઇટ મીન્સ કે જૂના તમે 11-12 સાયન્સની અંદર ભણીને આવો એનો થોડો ઘણો ખ્યાલ લઈને આવો તો ઇટ્સ બેટર ફોર યુ. સો દેટ્સ ઓલ. આજના સેશનને અહીં અટકાવીએ. આઈ થિંક ઇટ્સ અ ટુ શોર્ટ lecture, around about 45 or 46 minutes, but I think it is enough. And that's all. We will meet in next session. ત્યારે આપણે ડી બ્લોક ઉપર વધારે ચર્ચા કરીશું. Till then keep reading. If any doubts then please ask me. We will meet in next session. Till then be safe.